ए रामारणु जाना धनी रे पोकण गधना पीर मारा रामा रे रामारणु जाना धनी पोकण गधना पीर पिराजी पोकण गधना पीर मारी जल्दी रे सुनता वेला रे वेला रे वेला रे वेला रे वेला वेला आरे आरे मारी जल्दी रे सुनता मारी जल्दी रे सुनता रे वेला रे वेला रे वेला रे वेला रे वेला वेला ए जल्दी सुनता वेला रे वेला लावो वेला रे वेला लावो वेला रे बार बीजनो धणी पोकरणगढ़ नो पीर जे धरती में बिराजे छे मारवाड़ नी धरती रंगीलो राजस्थान रेताड़ से साव पण भारो भार हेताड़ धरती से बाप आखी दुनिया में आपणे फरी जे मित्रों राजस्थान बाय रोड गया छे एमने खबर हशे कि राजस्थान नी धरती में पग मूको एटले दरवाजा माथे लख्યું पधारो मारे देश साहेब आवकार नी धरती छे प्रेम नी धरती छे अने ई राजस्थान नी ई मारवाड़ नी कोई बाय होय एमाय फाटेल तूटेल लुगड़ा पहेर्या होय कोई साजिंतर नहीं कोई वाजिंतर नहीं अंतरनो भाव अने पाहेर पितરના મંજીરા લઈ અને 12 બીજના ધણીને યાદ કરે ખેમરા પણ કેમ घणी भाड़ी अने एनी पाए होय भाई ए एने वाणिया पाए मिलकत केटली छे ई तो कोक जवेला होय एने खबर पड़े भाई अने आपणे हाव आखा गाम ने खबर पड़े ल्यो कानी पाए रुपया થઈ ગયા भाई वाणिया ने खबर न पड़े चोर लुटारा ने खबर पड़े घनघोर जंगल में वाणिया नु कत्ल करी मिलकत लूटी भागी जाए भागी जाए भागी जाए लुटारा भागी गया हवे घनघोर जंगल में एकली अबड़ा बाई ई पासी वाणिया ने
આપણું વરણ હોય તો હિંમત હોય, આ તો ઈ મળે નહીં. 12 પીરના ધણીને હાકલ કરે અને પોકાર કરે, પણ કેમ એ ઊભી ઊભી અબળા પીરને કરે રે પોકાર. ઊભી ઊભી અબળા પીરને કરે રે પોકાર. અરે પોકાર એ ઊભી ઊભી અબળા પીરને કરે રે પોકાર. આયા શોક ફેરા મરતા પીરને એ શોક ફેરા મરતા પીરને કાને જોયા બાદ મારો હેલો લો 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 એ મારો હેલો રે સુણી તારે ધણુડા મારા મારો હેલો રે સુણી તારે ચંદ્ર લાય 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 લાખા નાથા કર એ મારી હાથે બોલો. પોતાના ભક્તનો અંતરનો નાદ સાંભળી 12 બીજનો ધણી પોકરણગઢનો પીર એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર નીકળી ગયા. અને ભગતની વારે પરમાત્મા આવે જ છે, પણ ભરોસો હોય અને ધીરજ હોય બેય જોઈએ. હા માયાભાઈ કાલે જ વાત કરી હતી કે પરમાત્મા કહે કે તું મને ગાળ દઈશ હું સહન કરીશ, પણ મારા ભગતને રંજાડતો નહીં. હા પણ ભગતને ધીરજ જોઈ અને ભરોસો જોઈ બે. એક ગામ આખું ભગતને ઘેરી અને ચોકમાં લાવીને મારવાની તૈયારી કરે. રૂકમણીજી એમ કહેવાય કે દૂધનો વાટકો અંબાવે નારાયણને, અને નારાયણ મોજડી પહેર્યા વગર નીકળે એટલે રૂકમણી કે કાં ભગવાન આવડી ઉતાવળ કે મૃત્યુલોકમાં મારા ભગતને આખું ગામ મારવા ઊભું થયું છે, એટલે મારે એની મદદ કરવા એની ભીડ ભાંગવા જવું પડશે. અને ગયા એવા પાછા આવ્યા. રૂકમણી કે એટલી વારમાં ભીડ ભાંગીને આવી ગયા? તો કે ના. તો કે ગયા તા ને? તો કે હું જાવ એ પેલા ભગતે હામાં પાણા લઈ લીધા હતા. ગામ હામું પાણા લઈ લે એની સામે નહીં, સંપૂર્ણ ભરોસો હોય. અને 12 બીજનો ધણી નીકળ્યો ભાઈ મદદ કરવા, પણ કેમ એ લીલુડો છે ઘોડીનો રે લીલુડો છે. આવો નહીં આવો નહીં લીલો, ડાર્ક નહીં ને પિસ્તાય નહીં. એ લીલુડો છે ઘોડીનો રે લીલુડો લીલુડો લીલુડો. હાથમાં શેરવીર ઘોડીના ખેલેલા મંદિર
પોતાના ભક્તનો હાથ સાંભળી આવીને બાઈને કે ઉઠ ઉઠ અબડા આધરને માથું જોડ એ ત્રણે ભુવન માંથી ગોતી લાવું છો માન ગોતી લાવું એટલું નહીં પણ એને આંખે કરું આંધળો ને દિલે કાઢું છો કાઢું જલ્દી મલક જાણે કે આતો નો છો ઈ ચોર લૂંટારાને દંડ દે વાણિયાને સજીવન કર્યો પછી ભક્તિ લાગી બાકી પહેલા ભક્તિ જેવું કઈ હતું નહીં ઈ તો ઘરના ભેળો ગયો તો ને કામ આવી ગયો ભાઈ હા કારણ વગરનો હંટાઈ ગયો ભાઈ તો પણ વાણિયાની ધા સાંભળી 12 બીડના ધણીએ વાણિયાને સજીવન કર્યો પછી એને થયું પીર જેવું કઈ છે તો ખરું હો બાકી સમાજમાં બાપુ બે ચાર પાત્રો એવા છે જેને જલ્દી ભક્તિ લાગે નહીં હા ભગવું ભાડ્યું નથી પડ્યા નથી ઈ માં બે ચાર નો આવે ક્યાં એક રાજા આ બીજો ચારણ ત્રીજો વાણિયો ચોથી નાનકડી નાર એતા ભક્તિ લાગે નહીં નારે નારે અમને લાગે ના 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 રામ રામ કરો એતા ભક્તિ લાગે નહીં બાપુ એટલે તાત્કાલિક નો લાગે એમ લાગે તો ખરી પણ ઇમરજન્સી 108 में જેમ આવી એમ નો લાગે જોઈ 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 જોઈને ડગલા ભરીએ પારખા વિના પ્રીત ન કરીએ બાપ એટલે હો ઘરને ગાળે ને પછી ખબર પડે કે ના આમાં છે તો માને રાજા ચારણ વાણિયો એતા ભક્તિ લાગે નહીં પણ લાગે તો બેડો લાગે નહીં બાપ કોઈ રાજાને ભક્તિ લાગે નહીં પણ જો લાગી જાય તો પોતાની પ્રજા માટે પોતાની જાત બજારમાં વેચાવા માટે મૂકી દે બાપ ખરીદો ખરીદો દુનિયાના લોકો અમારે અમારા જીવન વેચવા છે રાજા હરિશ્ચંદ્ર જેવો રાજા થાય સાહેબ ચારણને ભક્તિ લાગે નહીં પણ લાગે તો આ ઠાકરને સાહેબ દ્વારકા ધીશને હામે બેહાડી સંત મહાત્મા ઈશ્વરદાસજી હરિરસ નામનો ગ્રંથ સંભળાવતા હોય નારાયણ નારાયણ રે મોરા હું ચારણ હરિ હું જવાબ તો સોનો સુગંધ બાપુ આ દુહો થોડો ખટકે એવો એટલા માટે છે કે કોઈ મોટા સંતને મળવા જવું હોય તો આપણે કેટલી અદબથી જવું પડે કોઈ મોટા અધિકારીને મળવા જવું હોય તો બટન ખુલ્લા રખાય નહીં હાથ વાહે રાખવા પડે એટલી એની અદબ જો જાળવતા હોય તો આ તો દ્વારિકાનો નાથ બ્રહ્માંડનો અધિપતિ એની સામે હું શબ્દ બોલાય નહીં કારણ કે હું અભિમાનનું પ્રતીક છે તે છતાં સંત મહાત્મા ઈશ્વરદાસજી કે નારાયણ નારાયણા મોરા કાટણ ફંદ હું ચારણ હરિગુણ ચવા એ મારા નાથ હું તો જગદંબાનો ઉપાસક છું ભવાનીનો ઉપાસક છું દેવીનો દીકરો છું અને છતાંય તારા ગુણ ગાવ એ તો મારા માટે સોનું અને સુગંધ બે ભેગી વાત છે હરિરસ નામનો ગ્રંથ સંત મહાત્મા ઈશ્વરદાસજી સંભળાવે દ્વારિકાના નાથને રોજનો ક્રમ દરિયામાં જાય ઈશ્વર ઘોડા ઝીંક્યા મહાસાગરની માય હવે તારણ હારો તારશે સાયા પકડી બાય એમાં માં રૂકમણી પડખે બેઠા આખો હરિરસ સાંભળી લીધા પછી જગદંબાએ કીધું કે હે ઈશ્વર હે ચારણ તું તો દીકરો મારો કહેવાય અને તારા બાપના ગુણગાન ગાસ મારું શું લખ્યું અને ત્યાર પછી રચાણું ઈ સંત મહાત્મા ઈશ્વરદાસજી કૃત દેવ્યાણ શું લખ્યું ઈશ્વરદાસજીએ કરતા હરતા સિંહ હિંકારી કાલ કાલ રૈયણ કો મારી સચ જેકરા શિક્ષર નારી જગની માવળ જો જગધા દવા ધવળ કર ધવતું ધવડા કૃષ્ણા કુબજા કચરી કમળા ચલા ચલા ચામુંડા ચપલા વિકટા વિકટ ભોબાલા આવી ભક્તિ કરે નહીં પણ કરે તો પૂરી કરે છે બીજી વાત ઈડર પાસે કુવાવા ગામનો સાયાજી ઝુલા નામનો ચારણ એને દ્વારિકાધીશની ભક્તિ એવી કરી ઈડરના દરબારમાં બેઠા છે વાત હાલે દુહા છંદની રમઝટ હાલે શ્રાવણ જલ વર્ષે સુંદર સરસે બાદલ વર્ષે અંબર છે તુર વરગીરી વર્ષે લતા હરસે નદિયા વર્ષે સાગર છે તંપતિ દુખ હરસે છે સમર છે વિપત ચોપાટ રમતા જાય
અને દરબાર સામે વાતો કરતા જાય એમાં સાયાજી ઝુલાના હાથ આમ થયા આમ કઈક કર્યું એટલે બગલિયા હોય ને ઈ કે બાપુ પૂછો ખરા કવિરાજે શું કર્યું તો કે ના કાંઈ નથી કર્યું તો કે એના હાથ કાળા થઈ ગયા કઈક કામણ ટુમણ કર્યું તમારી કુકરી મારવા અરે બાપ કામણ ટુમણ કાંઈ નથી કરી બહુ કહેવામાં આવ્યું એટલે કીધું કે દ્વારકાધીશના વાઘા બાપુ મેં ઓલવ્યા હવે ક્યાં ઈડર ને ક્યાં દ્વારિકા કે કવિરાજ આવું બને આજુબાજુ રહેવા વાળા જ પથ્થર ખાંડતા હોય એને કીધું રાજા આ બધું કવિરાજ ટાઢા પોરના ઝીકે છે તપાસ કરાવો અને તાબડતોબ ઈ વખતમાં ઘોડા મોકલ્યા કે ઊંટું મોકલ્યું કે અને તપાસ કરાવી દ્વારિકામાં જઈ ઈડર રાજના માણસો ગુગળીને પૂછે છે કે હે ગુગળી હે મહારાજ ફલાણી તારીખે ફલાણી તિથિએ આવી કોઈ ઘટના બનીતી ખરી તો કે હા પરમાત્માની આરતી કરવા માટે આરતી પ્રગટાવીને હું કઈ ધૂપ લેવા ગયો એમાં આરતીની જાળ પરમાત્માના પિતાંબરને અડી ગઈ પિતાંબર હળગવા માંડ્યું પણ હારું થયું કવિરાજ સાયા ઝુલાને કે એને આવીને તરત ઓલવી દીધા સાહેબ ભક્તિ કરો તો આવી કરે સાયાજી ઝુલા જેવું રાજા ચરણ ને ત્રીજો વાણિયો 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 ઈ નો કરે પણ જો ઈ કરે સાહેબ તો રાતે જારના રોટલા શું પંડના દીકરા ખાંડીને ખવડાવી દે બાપ ભક્તિ કરે તો એવી કરે નાની દીકરીને લાગે નહીં પણ જો એને લાગે તો ऐसी लागी लगन मीरा हो गई मगन ऐसी लागी लगन मीरा हो गई मगन आचा राजा चरण में અને ભક્તિ લાગી પણ કેવી લાગી એક ગાય ગમ માણ્યો રે ગાય રે માણ્યો બોલો માણ્યો સોફી નાનકડી માં ગાય ગમ માણ્યો એને ભલ્લી રાખી દે એ પરણગઢમાં વાણિયો પહેરી લીધો એને પહેરી લીધો મારો હેલો દ્વારિકાધીશની નો આવ્યો અવાજ એકે નો અવાજ પ્રેમથી બોલો નગાલા ખાના ઠાકરની જય